હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચમાં મેથ્સમાં ચાલે છે આપણું 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, અને આ લેક્ચર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટરનો લેક્ચર નંબર 3. તો બાળકો, લેક્ચર નંબર 3ની શરૂઆત કરતાં પહેલાં એક વાત કરવાની હતી. લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ વાત કરી હતી તે પ્રમાણે કે થોડી મારી તબિયત આજકાલ સારી નથી. હજી પણ થોડી ઘણી તકલીફ છે તમારા રિંકેશ સરને. આજે તો મારી એનર્જી લેક્ચર 2 કરતાં પણ વધારે ડાઉન છે. છતાં પણ લેક્ચર હું લઈ રહ્યો છું તમારો અભ્યાસ ન બગડે એટલા માટે. અને બીજી એક વસ્તુ એ હતી કહેવાની તમને કે મેં તમને વાત કરી હતી કે આ લેક્ચરને હું 3 લેક્ચરમાં પૂરું કરી નાખીશ, પરંતુ પછી મેં એવું નક્કી કર્યું છે કે આપણે 3 નહીં પરંતુ 4 લેક્ચરમાં પૂરું કરીએ. એટલે કે હજી આપણું જે બાકી છે આ ચેપ્ટરમાં બાકી છે, એટલે કે સ્વાધ્યાયના થોડાક દાખલા ને પીવાયક્યુ. તો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના બધા દાખલા જોઈ લઈએ અને આના પછીના ચોથા લેક્ચરમાં પીવાયક્યુ કરાવી દઈશ. તો આ રીતનું આપણે રાખીશું, બરાબર? તો ચાલો બાળકો, શરૂઆત કરીએ છીએ લેક્ચરની. લઈ લો તમારી નોટબુક અને બોલપેન, અને આઈ હોપ કે તમે લેક્ચર 1 અને 2 આ બંનેને જોઈ લીધા હશે. તમને બધી વસ્તુ બધા દાખલામાં પરફેક્ટ સમજ પડી ગઈ હશે. તમારી નોટબુક કમ્પ્લીટ હશે અને તમારું હોમવર્ક, એકચ્યુઅલી હોમવર્ક તો હજી સુધી કંઈ આપ્યું જ નથી, બરાબર છે? મેં તમને વાત કરી હતી કે ત્રીજા લેક્ચરમાં હોમવર્ક આપીશ, તો આ લેક્ચરમાં તમને હોમવર્ક મળી જશે. તો ચાલો શરૂઆત આપણે રિવિઝનથી કરીશું. તો અત્યાર સુધીના જેટલા બી સૂત્ર છે તેને આપણે બધાને ફટાફટ યાદ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr, પરિઘ એટલે જ વર્તુળની પરિમિતિ. એના પછી વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે πr². એના પછી બધા એકમની વાત કરેલી હતી. તો પરિઘ લંબાઈની વાત આવે, એટલે કે પરિઘ એ વર્તુળની લંબાઈ છે. તો લંબાઈના એકમમાં સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, મિલીમીટર. ક્ષેત્રફળના એકમની વાત કરીએ તો સ્ક્વેર આવશે, સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર. એના પછી આપણે વૃત્તાંશ, વૃત્તખંડ ને ચાપની વાત કરેલી. ચાપ એટલે બાળકો વર્તુળની જે કિનારી છે તેનો ટુકડો. એક્ઝામ્પલ તરીકે તમે તમારી પાસે એક બંગડી છે કાચની, એના 2 ટુકડા કરી નાખો તો એ બંને ટુકડા ચાપ કહેવાય. નાનો ટુકડો લઘુચાપ, મોટો ટુકડો ગુરુચાપ. હવે વૃત્તાંશ એટલે 2 ત્રિજ્યા વડે વર્તુળાકાર પ્રદેશના જે ભાગ થાય, 2 ત્રિજ્યા વડે વર્તુળની અંદરનો ભાગ, તે બંને ટુકડાને વૃત્તાંશ કહેવાય. નાનો ટુકડો લઘુ વૃત્તાંશ, મોટો ટુકડો ગુરુ વૃત્તાંશ. એના પછી વાત કરીએ તો વૃત્તખંડ. તો વર્તુળમાં એક જીવા દોરવાની, અને જીવાના લીધે જે વર્તુળના 2 ટુકડા થાય તે બંનેને વૃત્તખંડ કહેવાય. સૂત્ર ફટાફટ યાદ કરીએ. તો ચાપની લંબાઈ, લઘુ ચાપની લંબાઈનું સૂત્ર છે L બરાબર πr/θ/180. એના પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળના 2 સૂત્રમાં પહેલું છે πr²θ/360 અને બીજું સૂત્ર છે 1/2 Lr. એના પછી ગુરુ વૃત્તાંશની વાત આવે તો ગુરુની વાત આવે એટલે વર્તુળ માઇનસ લઘુ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એના પછી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળની વાત આવે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળની વાત આવે તો વર્તુળ માઇનસ લઘુ વૃત્તાંશનું, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એના પછી ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી તો કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. સમબાજુ ત્રિકોણ આવે તો વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. અને નોર્મલી કોઈ ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો ચાલો બાળકો, શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. આઈ હોપ કે તમને બધા સૂત્ર આવડતા હશે. જેટલા બી આ બધા સૂત્ર આવડશે તો જ આગળ વધાશે. તો ચાલુ કરીએ છીએ આજનો લેક્ચર. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે કે આજના લેક્ચરમાં આપણે જોઈશું જેટલા આપણા દાખલા બાકી છે તે 13.1 ને પૂરું કરી નાખીશું આપણે, બરાબર? તો ચાલો શરૂઆત કરીએ છીએ, ધ્યાન આપતા રહેજો. તો લાસ્ટ લેક્ચરમાં 2 પીવાયક્યુ મેં એમ તમને કીધેલું હતું કે લેક્ચર 3માં કરાવવા. બાકી ટાર્ગેટ એ હતો કે લાસ્ટ લેક્ચરમાં આ 2 પીવાયક્યુ કરાવી દઈશ. આ 2 પીવાયક્યુ અલગ છે, થોડાક તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ બોર્ડમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલા હતા એટલે મેં લીધા છે. તો ધ્યાન આપજો. એક વૃત્તાંશ આકારના ખેતરની ત્રિજ્યા 21 મીટર છે.
તેને ફરતે દિવાલ બનાવવાનો ખર્ચ મીટર દીઠ ₹20 પ્રમાણે ₹1500 થાય છે. તે ખેતરને ₹15 પ્રતિ મીટર સ્ક્વેરના દરે ખેડવાનો ખર્ચ કેટલો થશે? બાળકો વાતને સમજો. વૃતાંશ આકારના ખેતરની વાત છે. જોજો, વૃતાંશ આકારનું ખેતર. વૃતાંશ એટલે લઘુ વૃતાંશ એમ સમજીને ચાલો, બરાબર છે. તો બાળકો જો હું છે ને લઘુ વૃતાંશ દોરું છું. હું એક લઘુ વૃતાંશ દોરું છું. અત્યાર સુધી આપણે જ્યારે બી લઘુ વૃતાંશ દોર્યો ત્યારે આપણે શું કરતા હતા કે વર્તુળ દોરતા હતા, એની અંદર 2 ત્રિજ્યા દોરતા હતા. એટલે આ ભાગ આપણો લઘુ વૃતાંશ હતો. એટલે મેં ખાલી આ જ ભાગ દોર્યો છે. આ ગુરુ વૃતાંશ વાળો ભાગ દોર્યો નથી. તો આઈ હોપ કે તમને સમજ પડી જશે વાતમાં કે આ જે ભાગ છે તે આપણો પીઝાનો ટુકડો પીઝાનો ટુકડો તે જ દોર્યો છે. ચાલો ધ્યાન આપતા રહેજો. હવે રકમ એમ કહે છે કે ત્રિજ્યા 21 મીટર છે. તો બાળકો ત્રિજ્યા 21 મીટર, તો વાતને સમજો કે આ 2 ત્રિજ્યા છે જે કેટલી છે 21 મીટર. અહીંયા નામ આપી દઈએ O A B ને વચ્ચે નામ આપી દઈએ C. તો ત્રિજ્યા રકમમાં કીધી છે 21 મીટર. આ પણ 21 મીટર. ચાલો, તેને ફરતે દિવાલ બનાવવાનો ખર્ચ, આ ખેતર છે, ખેતરની ફરતે દિવાલ બનાવવાની છે. તો દિવાલ બનાવવાનો ખર્ચ છે મીટર દીઠ ₹20. 1 મીટરના ₹20 પ્રમાણે ₹1500 થાય છે. બાળકો વાતને સમજો કે આ ખેતર છે ને ખેતર, આ ખેતરની ફરતે આ જ્યાં બી મેં લીલો કલર મૂકી દીધો, આ બધે દિવાલ બનાવવાની છે. દિવાલ બનાવવાના ખર્ચો લાગે. હવે આ ખર્ચાની વાત શું કરી છે કે જો તમારે દિવાલ બનાવવી હોય તો 1 મીટરના ₹20 લાગે. માની લો કે આટલો ભાગ 1 મીટર છે, આટલેથી આટલે સુધી, એટલે આટલાના ₹20. 2 મીટર પર જઈએ તો આ 20ના ડબલ ₹40. 3 મીટર પર જઈએ તો આ ટ્રિપલ થાય ₹60. તો બાળકો વાતને સમજો કે આખા ખેતરની ફરતે દિવાલ બાંધી દેવામાં આવે તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે? 1500નો. તો બાળકો જુઓ, તમને કુલ ખર્ચો આપી દીધો કે આખા ખેતરની ફરતે દિવાલ બનાવવાના 1500 થાય છે. વાતને સમજો, 1500 થાય છે ભાઈ, 1500. હવે જુઓ, 1 મીટરના ₹20 છે, એટલે કે ઊંધી વાત કરીએ. ઊંધુનો મતલબ કે ₹20 1 મીટર. 1 મીટરના 20 એનું ઊંધું, ₹20 1 મીટર. તો બાળકો કુલ ખર્ચો ₹1500 થતો હોય તો 1500 એટલે એ કેટલા મીટર થયું? ₹20 હોય, ₹20ના ખર્ચે 1 મીટર હોય તો ₹1500ના ખર્ચે કેટલા મીટર? તો એનો મતલબ કે તમે જો આવી રીતના પદ મૂકશો તો તમને આખા ખેતરની લંબાઈ મળશે. વાતમાં સમજ પડે છે? તમને શું મળશે? આખા ખેતરની લંબાઈ. કે આખા ખેતરની લંબાઈ કેટલી છે? અને બાળકો આ જે આખા ખેતરની લંબાઈ છે તે લંબાઈ એટલે આ ખેતરની પરિમિતિ. હવે તમે કહેશો કે સર આ બધી વસ્તુનું શું કામ છે, આ પરિમિતિનું? તો વાતને સમજો. ખેતરને ₹15 પ્રતિ મીટર સ્ક્વેરના દરે ખેડવાનો ખર્ચ કેટલો થાય છે? હવે ખેતરને ખેડવાનું છે. હવે બાળકો ખેતરને ખેડવાનો મતલબ ખેતરને ખેડાઈ ક્યાં? આ બધા ભાગમાં ખેતી કરવાની છે. આ બધા ભાગમાં ખેતરને ખેડવાનું છે. અને આ જે ભાગમાં ખેતરને ખેડવામાં આવે તે ભાગ એટલે આ તો લઘુ વૃતાંશ. એટલે લઘુ વૃતાંશનું પહેલા તમારે ક્ષેત્રફળ શોધવું પડશે. જો અહીંયા એકમ આપેલો છે મીટર સ્ક્વેર, તો તમારે આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે અને પછી પદ મૂકવું પડશે કે ભાઈ 1 મીટર સ્ક્વેરના ₹15. તો આનું જે ક્ષેત્રફળ આવ્યું તેના કેટલા રૂપિયા? એવી રીતના તમને ખેતરને ખેડવાનો ખર્ચ મળી જશે. સમજ પડશે વાતમાં? તો ચાલો આગળ વધીએ છીએ, ધ્યાન આપતા રહેજો. તો ચાલુ કરીએ છીએ દાખલો. તો સૌથી પહેલા તો અહીં એટલે કે બાળકો તમને રકમમાં ખૂણો નથી આપ્યો, બાકી ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધાઈ જશે લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધાઈ જશે, પણ તમને ખૂણો નથી આપ્યો એટલે ખૂણો શોધવા તમારે પરિમિતિ શોધવી પડે. સૌથી પહેલા તો અહીં ત્રિજ્યા r કેટલી છે? ત્રિજ્યા r બરાબર છે 21 મીટર. ચાલો, હવે ખૂણો થીટા નથી આપ્યો, કઈ વાંધો નહીં. હવે જુઓ, તમને આગળ જે આપ્યું છે ત્યાંથી આપણે આગળ વધીએ. તો રકમમાં તમને આપેલું છે કે ₹20 દિવાલની લંબાઈ બરાબર 1 મીટર. તો કુલ ખર્ચો ₹1500 થાય છે ને, તો ₹1500 દિવાલની લંબાઈ કેટલી થવાની? અને આ ₹1500 જે દિવાલની લંબાઈ થાય તે આખા લઘુ વૃતાંશની કિનારી છે એટલે પરિમિતિ છે. બરાબર કેટલી? તો આ બેનો ગુણાકાર 1500 ગુણ્યા 1 ગુણ્યા 1 ની લખે તો ચાલશે, છેદમાં છે 20. સાદું રૂપમાં આગળ વધતા જાઓ, 0 કેન્સલ કરીએ ને 75 ના ડબલ 150
તો બાળકો 75 આવે છે. કેટલું આવે છે? 75 મીટર. અને આ 75 મીટર એ લઘુ વૃત્તાંશની પરિમિતિ થશે. આઈ હોપ કે તમને સમજ પડશે કે માટે લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર 75 મીટર. હવે બાળકો અહીંયા આગળ વધવાનું છે. પરિમિતિનો મતલબ કે આખા લઘુ વૃત્તાંશની કિનારીની લંબાઈ. વાતને સમજો, આ કિનારીની લંબાઈ. હવે આ જે તમને લંબાઈ દેખાય છે ને, આ લંબાઈમાં આ આપણી ત્રિજ્યા છે, આ બી આપણી ત્રિજ્યા છે, અને આ છે ચાપ. આ બે ત્રિજ્યા આવે અને આ ચાપ આવે. તો આ પરિમિતિનો મતલબ કે આ બે ત્રિજ્યાનો સરવાળો અને ચાપનો સરવાળો. ત્રિજ્યાનો સરવાળો અને ચાપનો સરવાળો. બે વખત ત્રિજ્યા એટલે 2r અને એક વખત ચાપ એટલે l બરાબર 75. ચાલો, આ રકમમાં આપેલા છે. કેટલા આપેલા છે? 21. હવે આ l ને એમ જ રવા દો. l આપણે શોધી નાખીએ. 21 × 42 વત્તા l બરાબર 75. 42 ને સામે જવા દો, માટે l બરાબર 75 માઇનસ 42. બાદબાકી કરો. 33 મીટર. લંબાઈની વાત છે ને, l એટલે ચાપની લંબાઈ, લંબાઈનો એકમ મીટર. ચાલો, સમજ પડશે તમને? ધ્યાન આપતા રહેજો. તો હવે મેં તમને સ્ટાર્ટિંગમાં એવી વાત કરી કે આપણે થીટા શોધી કાઢીએ, પણ હવે ચાલશે. કેમ? કેમ કે બાળકો આ એલની મદદથી પણ દાખલો આગળ વધશે. આપણે જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે તેનું એક સૂત્ર બીજું લખાવેલું ને, કયું સૂત્ર લખાવેલું? 1/2 LR. તો આ એલ છે, ત્રિજ્યા આર છે, તો આપણું કામ થઈ જશે. તો ખૂણો થીટા નથી શોધવો હોય તો શોધાઈ જાય. અહીંયા એલનું સૂત્ર મૂકી દેવાનું, પાયા થીટા છેદમાં 180. કિંમત મૂકો તો થીટા મળે. પણ શું કામ છે? દાખલો લાંબો કરવાનો. આપણી પાસે બીજું એક સૂત્ર છે, તેનાથી કામ કરી નાખીએ. તો ચાલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું આવશે સૂત્ર? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાયા 1/2 LR. આ સૂત્રથી દાખલો થશે. એલ કેટલા આવ્યા છે? 33 આવ્યા છે. ત્રિજ્યા આર કેટલી આપી છે? 21 આપી છે. ચાલો, ઉપર ગુણાકાર કરું છું. 21 તાલી 63 વડી 6. 21 તાલી 63, 63 ને 6 69. છેદમાં 2 ભલે એમ જ રહેવા દેવું. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો ચાલો, હવે આપણે પદ માંડી દઈએ. તો 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ 15 રૂપિયા છે. 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ કેટલો છે? 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ ₹15 છે. તો આપણી પાસે ખેતરનું ક્ષેત્રફળ કેટલું છે? 693/2 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ બરાબર. તો આ બેનો ગુણાકાર 693/2 આ ગુણ્યા 15 છેદમાં 1, જેની લખે તો ચાલે. ચાલો ભાઈ, તો આ ગુણાકાર 15 તાલી 45 વડી 4. 15 નવામાં 135, 135 ને 4 139 વડી 13. 15 છંગ 90, 90 ને 13 103 છેદમાં 2. પોઈન્ટમાં લાવી દઉં છું. 2 પચામ 10, 2 એકા 2, 2 નવામ 18, 2 સતામ 14 ને 2 પચામ 10. આટલા રૂપિયા આવી ગયો જવાબ. તો આઈ હોપ કે તમને સમજ પડશે. બરાબર. ચાલો, નીચે જવાબ લખવાનો બાકી છે ને, માટે ખેતર ખેડવાનો કુલ ખર્ચ કેટલો થશે? ખેતર ખેડવાનો કુલ ખર્ચ ₹5197.5 થાય. તો દાખલો સહેલો છે, બેઠા માર્ક લઈ શકાય તેવો છે. ચાલો, તો બાળકો આ દાખલો હવે મારા હિસાબે આરામથી તમારાથી થશે. બેઠો એના જેવો જ છે. અને લાસ્ટ લેક્ચરમાં કદાચ નહીં થયો હોય તો હવે થશે તમારાથી, કેમ કે આગળ મેં કરાવ્યું હોય એની જેમ જ કરવાનું છે. ચાલો, હવે તમારા ચોપડીના દાખલામાં આવીએ. પ્રશ્ન 8 થી આપણા દાખલા બાકી છે, કરીએ આપણે. ધ્યાન આપો. તો 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતર. આ છે ચોરસ ખેતર, જેમાં છે આ બધું જે દેખાય છે તે છે ઘાસ. ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બંધેલો છે. જોવો, ઘોડો દેખાય છે ને આકૃતિમાં. તો આ ઘોડાને ખેતરના કોઈ એક ખૂણે, આપણું ચોરસ છે ને, તેના કોઈ એક ખૂણે ઘોડાને બંધેલો છે દોરડાથી. અને આ દોરડું કેટલા મીટર લાંબુ છે? 5 મીટર લાંબુ છે. દેખાય છે આ દોરડું તમને? આ જે દોરડું છે તે 5 મીટર લાંબુ છે. તો પહેલું, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. તો બાળકો, ઘોડો ખેતરના કેટલા ભાગમાં ચરી શકે?
જ્યાં સુધી હવે ઘોડાને દોરડાથી બાંધેલો છે, હવે 5 મીટરનું દોરડું છે, આખા ખેતરમાં મન ફાવે ત્યાં તો જઈ નહીં શકશે. જ્યાં સુધી આ દોરડું છે ત્યાં સુધી જઈ શકશે. 5 મીટરનું દોરડું છે. હવે બાળકો વાતને સમજો કે ઘોડો આ દોરડાને ખેંચીને એકદમ સીધું કરી નાખે તો આટલો જે ભાગ બનશે ને, આટલો ભાગ, બરાબર, ઘોડો ખેંચાઈને ક્યાં સુધી જઈ શકશે? આટલા ભાગમાં જઈ શકશે. અને આ જે બધો તમને ભાગ દેખાય છે તેટલા ભાગમાં ઘોડો ઘાસ ચરી શકશે. અને આ ભાગ શું બને છે બાળકો? વાતને સમજો, આ ભાગ શું બને છે? આ તો વર્તુળનો ટુકડો છે. અને આ શું છે? આ ત્રિજ્યા છે, આ 2 ત્રિજ્યા છે. અને વર્તુળના 2 ત્રિજ્યાથી બનતો આ જે ભાગ દેખાય છે, આ પીઝાનો ટુકડો દેખાય છે, આને લઘુવૃત્તાંશ કહેવાય. એટલે કે તમારે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઘોડો કેટલા ભાગમાં ઘાસ ચરી શકે? તો આ લઘુવૃત્તાંશ જેટલા ભાગમાં ઘાસ ચરી શકે. એટલે લઘુવૃત્તાંશનું જેટલું ક્ષેત્રફળ છે તેટલું ઘોડાએ ઘાસ ચરી લીધું છે. ઓકે, મારા હિસાબે તમને સમજ પડી જશે. અને એક ન્યૂ આકૃતિ આપણે દોરવી જોઈએ. આમાં જરાક મજા નથી આવતી. ચાલો, તો આપણે આ એક ચોરસ દોરી દીધું છે. હવે ઘોડો ઘાસ ચરે છે. ચાલો, બરાબર લાગે છે કે સાધન કરું? સાધનથી દોરવાની ટ્રાય કરીએ. ચાલો, ઓકે, ચાલો ધ્યાન આપજો. તો આટલા ભાગમાં ઘોડો ઘાસ ચરી શકશે. હવે આ વાતને સમજો કે આ જે છે ને દોરડાની લંબાઈ, એ દોરડાની લંબાઈ જેટલા ભાગ સુધી ઘોડો ખેંચી શકે દોરડાને, અને એટલી લંબાઈ એ આ જે લઘુવૃત્તાંશ છે તેના માટે ત્રિજ્યા થશે. સમજ પડશે? તો 5 મીટર લાંબુ દોરડું એટલે એ ત્રિજ્યા થવાની, કે આ ત્રિજ્યા થવાની 5 મીટર. ચાલો, હવે ચોરસની લંબાઈ છે, બાજુની લંબાઈ 15 મીટર, આ 15 મીટર, આ 15 મીટર, પણ એનું કંઈ કામ કરવાનું નથી. ચાલો, બે વસ્તુમાં ચાલો પહેલું તો શોધી કાઢીએ. બાળકો હવે આ ખૂણાને સમજો કે હવે ઓબ્વિયસલી આ ખૂણો 90 નો થવાનો, કેમ કે ચોરસના 4 ખૂણા 90 ના હોય છે. તો ચાલો દાખલો ચાલુ કરીએ છીએ કે અહીં એક કામ કરીએ, આને હું જરાક વાંચી જ લઉં કે દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. દોરડું 5 મીટરનું પહેલાં હતું, એની જગ્યાએ 10 મીટરનું કરી દઈએ. તો દોરડું 5 મીટરની જગ્યાએ 10 મીટરનું કરીએ તો ઘોડાને ચરવા માટે હજી વધારે જગ્યા મળે. તો કેટલી જગ્યા વધારે મળવાની? બરાબર, દોરડું 10 મીટરનું કરવામાં આવે, 5 મીટરની જગ્યાએ 10 મીટરનું કરવામાં આવે, એટલે આ 5નું ડબલ. હવે બાળકો અહીંયા ડબલ કરવા જવા તો બહુ વધારે મોટું થઈ જશે, તો મેં આટલું જેવું રાખું છું. સમજો કે આ ડબલ જ છે, એટલું જરાક એક્સેપ્ટ કરી લો કે આ ડબલ જ છે. ચાલો, ધ્યાન આપજો. તો આ જે ભાગ છે આટલા ભાગનું ક્ષેત્રફળ આ તમારે સેકન્ડમાં શોધવાનું છે. એક દોરડાની લંબાઈ 5 મીટરની આપણે 10 મીટર કરી દઈએ. શું કરી દઈએ? 5 મીટરની જગ્યાએ 10 મીટર કરી દઈએ, એટલે હવે આ લંબાઈ થઈ ગઈ છે 10 મીટર. તો આટલો આ લીલો ભાગ છે એટલા ભાગમાં હજી વધારે ઘોડાને ચરવા મળશે. તમે નોટમાં આકૃતિ દોરશો ત્યારે તમારાથી કલર નહીં થશે, પણ કંઈ વાંધો નહીં. આ તો તમને અત્યારે સમજ પડે એટલા માટે કલર માર્યો, બરાબર. ચાલો, ધ્યાન આપતા રહેજો. તો હવે બાળકો એ વાતને સમજો કે તમારે 2 વખત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એક તો આ પહેલો, આ છોટું લઘુવૃત્તાંશ દેખાય છે, એ આપણા પહેલાનો જવાબ છે. અને બીજું કે આ એક બીજો મોટો લઘુવૃત્તાંશ, જોજો જ્યાં જ્યાં બી મેં આંગળી ફેરવું છું તે બધો જ ભાગ, બરાબર. એટલે હવે આ મોટા લઘુવૃત્તાંશની ત્રિજ્યા 10 મીટર, એટલે અહીંયા 2 વખત ત્રિજ્યા. ખૂણો તો બંને વખતે 90 નો, 2 વખત ત્રિજ્યા છે ને, એટલે આપણે R1 R2 લેવું. ધ્યાન આપતા રહેજો ભાઈ, ધ્યાન આપતા રહેજો. ચાલો, અહીં
R1 બરાબર, તો શરૂઆતમાં ત્રિજ્યા આપણે માનીએ છીએ 5 મીટર, અને પછી R2 કે જ્યારે દોરડાની લંબાઈ વધારવામાં આવી તો પછીની ત્રિજ્યા 10 મીટર. ખૂણો થીટા તો એ જ છે 90 નો. ચાલો પહેલા સવાલનો જવાબ લાવીએ. નંબર 1 કે દોરડાની લંબાઈ 5 મીટર હોય, દોરડાની લંબાઈ R1 બરાબર 5 મીટર હોય ત્યારે ગોળાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ, અને આ ક્ષેત્રફળ એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, પણ એ જે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે તેની ત્રિજ્યા તમારે 5 મીટર રાખવાની છે, અને સૂત્ર આવશે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360, અને ત્રિજ્યા r એટલે R1 વાળી હે ને. પાઈની કિંમત રકમમાં આપી છે 3.14, એટલે 314 ના છેદમાં 100. તમને કીધેલું ને જ્યારે 22 ના છેદમાં 7 આવે પાઈની કિંમત ત્યારે ભાગ અપૂર્ણાંકમાં જવાબ રાખશું, અને પાઈની કિંમત 3.14 આવે ત્યારે બધા જવાબ પોઈન્ટમાં લાવીશું. ધ્યાન આપતા રહેજો. R1 કેટલા છે? તો R1 બરાબર છે 5 મીટર. R1 સ્ક્વેર એટલે 5 ગુણ્યા 5, થીટા છે 90 છેદમાં છે 360. ચાલો સારું રૂપ આપીએ. 0 કેન્સલ, 9 ચોક 36. તો હજી આ ભાગ ચાલશે 2 2 દુ 4 ના 157. આ છેદમાં 100 ને આપણે છેડતા નથી. ચાલો 5 50 25 થાય, તો 157 ગુણ્યા 25 હું મોડે કરું છું, નહીં તો ચાલો સાઈડ પર જ કરી નાખું. 157 ગુણ્યા 25. 0 7 દુ 14, 5 દુ 10 ને 1 11, 2 1 2 ને 1 3, 7 50 35, 5 50 25, 26 27 28, 5 1 5 ને 2 7. 3925. નીચે 100 છે ને એટલે 2 મીંડા 2 પોઈન્ટ કાપી લીધા પાછળથી ને આ 2. હવે 2 તો મનમાં ભગાઈ જશે. 2 1 2, 2 9 18, 2 6 12, 2 દુ 4, 2 50 10 મીટર સ્ક્વેર. આ પહેલાનો જવાબ આટલો આવ્યો, 19.625 મીટર સ્ક્વેર. તો પહેલાનો જવાબ આવી ગયો છે. સમજ પડશે ને, સિમ્પલ જ છે. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું છે. હવે દોરડાની લંબાઈ 10 મીટર કરીએ ત્યારે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું તે શોધીએ. ચાલો નંબર 2, દોરડાની લંબાઈ 10 મીટર એ આપણી નવી ત્રિજ્યા છે. R2 બરાબર 10 મીટર હોય ત્યારે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, સૂત્ર શું આવશે બાળકો? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. અહીંયા તમારે R શું લેવાનો છે? R2 લેવાનો છે. પાઈ એટલે 314 ના છેદમાં 100. R2 કેટલા છે? R2 બરાબર 10 છે, એટલે 10 ગુણ્યા 10. થીટા કેટલા છે? 90 છે છેદમાં 360. ધ્યાન આપતા રહેજો. 0 કેન્સલ, 9 ચોક 36. ચાલો 2 દુ 4 ને આ 157 કરી નાખીએ, ને આ 2 મીંડા ઉડાડી દઈએ. ચાલો તો આ 157 રહ્યા ને આ 2 રહ્યા, 157 ના અડધા કરી દઈએ. 2 સતામ 14, 2 અથામ 16 ને 2 પચામ 10. હવે જો તમને સવાલમાં પૂછેલું હતું કે ઘોડાને ચરવા મળતા વધારાના ભાગનું ક્ષેત્રફળ એટલા લીલા ભાગનું, અને તમે હજી આ લીલા ભાગનું ક્ષેત્રફળ નથી શોધ્યું. તમે કયું ક્ષેત્રફળ શોધી કાઢ્યું છે અત્યારે? અર્યું આ બધું શોધી કાઢ્યું. એટલે કે તમારે આટલું ક્ષેત્રફળ કરવું પડશે. બરાબર છે? મતલબમાં બેવની બાદબાકી. બરાબર. ચાલો માટે ઘોડાને ચરવા મળતા વધારાના ભાગનું ક્ષેત્રફળ, તો દોરડાની લંબાઈ વધારવાથી જે લઘુવૃત્તાંશ આવે તેનું ક્ષેત્રફળ 78.5. એમાંથી આપણે આટલું ક્ષેત્રફળ કરવું પડે તો આટલો ભાગ એ વધારાનો ભાગ કહેવાય, અને આ જે ક્ષેત્રફળ છે તે છે 19.625. હવે આપણે કરવાની છે બાદબાકી. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 5 ની ઉપર 4, 14 માંથી 6 જાય તો 8, 8 ની ઉપર 7, 17 માંથી 9 એટલે 8, 7 ની ઉપર 6, 6 માંથી 1 જાય તો 5.
58.875 આવ્યું. આવી ગયો જવાબ. સમજ પડશે તમને? સહેલું જ છે. ઓકે, ચાલો તો આગળ વધીએ આપણે એના પછીના દાખલા પર જઈએ. તો બાળકો હવે આ જે દાખલો છે એ હમણાં કર્યો એના જેવો જ છે. તમે રકમ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઘોડો બની ગયો છે ગાય. આમાં ગાયની વાત છે. આમાં 7 મીટર લાંબુ દોરડું. આગળના દાખલામાં જે 5 મીટર હતું તે અહીંયા 7 મીટર. હવે અહીંયા પાઈની કિંમત છે ને કંઈ આપે નથી એટલે 22/7 અને દોરડાની લંબાઈ 7 મીટર એટલે પેલો 7 ઉડી જશે. પછી દોરડાની લંબાઈ બમણી કરવામાં આવે એટલે 7 ના ડબલ 14. તો આગળ બી એ જ હતું ને 5 મીટરની 10 મીટર કરી. તો બેઠો એવો જ દાખલો. મસ્ત તમારી પ્રેક્ટિસ થઈ જશે આ દાખલો જાતે કરશો એટલે. તો કરી નાખજો આ દાખલાને. જવાબ તમને આપી દઉં છું. આમાં ખાલી એક જ વસ્તુ શોધવાની છે, નહીં 2 વસ્તુ શોધવાની છે. ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ. હવે થોડીક અહીંયા મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. જવાબમાં એક જ જવાબ અપાયો છે. આ જ જવાબ નાખેલો છે. તો કંઈ વાંધો નહીં. આનો જવાબ તમારો સાચો આવશે તો જ આ બી સાચું આવશે એમ સમજીને જોઈ લેજો. ચાલો આગળ વધીએ છે. તો હવે આપણે પ્રશ્ન 9 કરીએ. રકમને સમજીએ. ચાંદીના તારથી 35 મિલીમીટર, જો મીમી આવ્યું આ વખતે, 35 મીમી વ્યાસવાળું 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. જુઓ દેખાય છે તમને આ ઘરેણું? આ ઘરેણું છે જે વર્તુળ આકારનું છે, બક્કલ જેવું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બાળકો અહીંયા આકૃતિમાં પછી આવું જે આપેલું હોય ને 11.9 એવું તમને પરીક્ષામાં નથી આપવાના. ભલે અહીંયા તમને કદાચ દેખાઈ જાય પણ આ બધી વસ્તુ પરીક્ષામાં દેખાય નહીં. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે એવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. ધ્યાન આપજો. તો બાળકો જુઓ અહીંયા છે ને ચાંદીના તારથી આ ઘરેણું બનાવ્યું છે અને આ ઘરેણામાં ચાંદીના તારનો ઉપયોગ કઈ જગ્યાએ કર્યો છે? તો આ તારનો ઉપયોગ એક તો વર્તુળમાં કર્યો, પછી બીજે ક્યાં કર્યો? તો 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ. 5 વ્યાસ. કેટલા વ્યાસ? 5. જો દેખાય છે આ પહેલો વ્યાસ, આ બીજો વ્યાસ, આ ત્રીજો ને આ ચોથો ને આ પાંચમો. આ જે 5 વ્યાસ તમને દેખાય છે ને એ તાર છે. જ્યાં વ્યાસ દેખાય એ તાર છે અને તારમાં પણ ચાંદીનો ઉપયોગ કર્યો છે. હવે આ 5 તારના લીધે, આ 5 વ્યાસના લીધે આખા વર્તુળનો જે અંદરનો ભાગ છે તેના 10 ટુકડા થઈ ગયા અને 10 પીઝાના ટુકડા છે એટલે વૃત્તાંશ છે. આ 10 વૃત્તાંશ છે. 10 વૃત્તાંશ કેવા છે? સમાન છે. બધાના ક્ષેત્રફળ સરખા છે. ચાલો તો પહેલું છે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. ભાઈ કેટલો તાર વાપર્યો તે તારની લંબાઈ શોધવાની અને ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ચાલો તો બાળકો તમારે પરીક્ષામાં આકૃતિ જે દોરવાની હોય તે એક નોર્મલ આકૃતિ દોરી દેવાની કે આ છે ભાઈ આપણું વર્તુળ એટલે ચાંદીનું ઘરેણું, આ એનું કેન્દ્ર. હવે આપણે આ પહેલો વ્યાસ દોર્યો, એની અંદર આ વ્યાસ બી ચાંદીનો તારથી જ છે ભાઈ. બધે ચાંદી જ ચાંદી છે ભાઈ અહીંયા તો. એના પછી બીજો વ્યાસ દોરીએ છીએ. બીજો વ્યાસ, પછી અહીંયાથી ત્રીજો દોરી દે. ત્રીજો, ચોથો ને પાંચમો. 5 વ્યાસ જુઓ થઈ ગયા ને ભાગ, 10 ભાગ થઈ ગયા. ચાલો મસ્ત લાગે છે. ચાલો કેન્દ્રને ઓ નામ આપી દઈએ. ઓકે તો અહીં હવે 35 મિલીમીટર વ્યાસ. અહીં તમને રકમમાં વ્યાસ આપેલો છે 35 મિલીમીટર, પરંતુ આપણે તો વ્યાસનું કોઈ કામ છે નહીં. કામ કોનું હોય છે? ત્રિજ્યાનું. તો ત્રિજ્યા જોઈતી હોય તો વ્યાસનું અડધું, 35ના અડધા, 35/2 મીમી. અપૂર્ણાંકમાં જ રવા દેવો. બરાબર. ચાલો એના પછી ખૂણો થીટા. હવે બાળકો જોવો કે તમારે ઘરેણાના દરેક વૃત્તાંશના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. દરેક ભાગનું એટલે કોઈ એકનું શોધવાનું એટલે બધાનું એટલું જ થાય. તો ચાલો આ ભાગને અત્યારે આપણે ધ્યાનમાં લઈએ. આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધી નાખ્યા. તો આ જે ભાગ છે તે દેખાય શું છે? અરે આ તો લઘુ વૃત્તાંશ દેખાય છે. અને બાળકો આ જે લઘુ વૃત્તાંશ દેખાય છે તેમાં અહીંયા ખૂણો કેટલો થવાનો? ખૂણા વગર તો દાખલો થાય નહીં. ત્રિજ્યા છે પણ ખૂણો જોઈશે ને. તો ખૂણો વાતને સમજો બાળકો. આખું ચક્ર એટલે કેટલો ખૂણો કહેવાય? આખું ચક્ર એટલે 360 નો ખૂણો.
આ 360નું ચક્ર છે તેના કેટલા ભાગ થયા? 10 ભાગ. એટલે 360ના છેદમાં 10 એટલે 36નો ખૂણો થશે. બરાબર? તો થીટા બરાબર 360ના છેદમાં 10 એટલે 36. આઈ હોપ કે તમને સમજ પડી જશે. સૌથી પહેલો સવાલ છે કે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ. બાળકો તાર કઈ કઈ જગ્યાએ વાપર્યો છે? એક તો આ વર્તુળની કિનારી પર અને બીજે આ 10 વ્યાસમાં. બરાબર ને? એનો મતલબ કે આ કિનારીની લંબાઈ અને 10 વ્યાસની લંબાઈનો સરવાળો. કિનારીની લંબાઈ એટલે તો પરિઘ કહેવાય. એનો મતલબ વર્તુળનો પરિઘ. વર્તુળનો જે પરિઘ છે તે ચાંદીના તારથી બનેલો છે. અને આ 10 વ્યાસ, 10 નહીં સોરી 5 વ્યાસ, 5 વ્યાસ વત્તા 5 વ્યાસ ની લંબાઈ. વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr. 5 વ્યાસની લંબાઈ એટલે 5 ગુણ્યા વ્યાસ, અને વ્યાસ કેટલો છે રકમમાં? 35 મિલીમીટર. હે ને? પાઈની કિંમત રકમમાં કેટલી કીધી છે? 22/7. ત્રિજ્યા આર એટલે આ રહ્યું 35/2. 35 50 5 50 25 વડે 2 5 તાલી 15 ને 2 17. ચલો ભાગ ચલાવજો. 7 50 35 2 2 કેન્સલ. 22 50 110 વત્તા 175 સરવાળો 285. લંબાઈનો એકમ મીમી. અહીંયા મીમીમાં વાતચીત છે બાળકો. બધી વાતચીત કયા એકમમાં છે? મીમીમાં છે, મિલીમીટરમાં. મીમી નહીં બોલવું જોઈએ, આ તો ખાલી એમ જ મેં બોલું છું. મિલીમીટર બોલવાનું. ચાલો સેકન્ડ. અને હવે સિમ્પલ, હવે આપણે ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો સૂત્ર શું આવશે? બોલો સૂત્ર લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર πr² થીટા છેદમાં 360. પાઈ છે આપણા માટે 22/7. r², r છે 35/2. કેટલી વખત? 2 વખત. થીટા કેટલો છે? 36 છે. ને છેદમાં કેટલા છે? 360 છે. 36 નો ને 360 નો ભાગ ચલાવીએ. 36 દાન 360, પછી 11 દુ 22 કરી લઈએ. 7 50 35, 5 દુ 10, બસ 35 ગુણ્યા 11. કેટલા થશે આ ગુણાકાર? 35 ગુણ્યા 11 385. ને છેદમાં કેટલા રહી જાય છે? 2 દુ 4 રહી જાય છે. એકમ મિલીમીટર સ્ક્વેર. બધી વાતચીત મિલીમીટરમાં છે ને? તો આવી ગયો આપણો જવાબ. સમજ પડી જાય છે ને? સહેલો દાખલો, બેઠા માર્ક લેવાય તેવો. ચાલો ભાઈ ધ્યાન આપતા રહેજો. એના પછી પ્રશ્ન 10. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. તો તમે આ છત્રી જોઈ શકો છો. છત્રીની અંદર આ જે સળિયા આવે ને, હવે આ જે આકૃતિ દેખાય ને તે છત્રી. હવે તમે છત્રી ખોલી નાખી, પછી છત્રીને એમ ઊંધી કરી નાખો, ખુલ્લી છત્રીને, તો એમાં જે તાર દેખાય ને તે બધો તાર વાળો ભાગ આ છે. કેટલા તાર છે? 8 સળિયા છે. જુઓ 8 સળિયા, 1 2 3, એટલે અહીંયાથી છે 1 સળિયો, 2 3 4 5 6 7 ને 8 સળિયા. ચાલો સમાન અંતરે છત્રીને તમારે ગણવાની છે 45 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું સમતુલ્ય વર્તુળ ધારી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો આપણે આ જ આકૃતિ, આનું કંઈ કામ નથી, આપણે આ એક આકૃતિ વર્તુળ વાળી દોરીએ છીએ. તો આપણે દોરી દીધું આ એક વર્તુળ, આ એનું કેન્દ્ર. હવે છત્રીમાં 8 સળિયા છે એટલે આપણે 4 વ્યાસ દોરવા પડશે. બરાબર? તો આ 1, આ 2, 3, 4. તો 8 ભાગ થઈ ગયા. હવે આ જે 8 ભાગ છે તો છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેનો ભાગ. 2 ક્રમિક સળિયા. તો બાળકો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ભાગ કોઈ બી એક ભાગ લઈ લો. તો ચાલો આપણે આ ભાગ લઈ લીધો. આ 2 સળિયા છે ને તેની વચ્ચેનો આ ભાગ લઈ લીધો. એનું ક્ષેત્રફળ કેવી રીતના શોધીએ? તો છત્રીને તમારે ગણવાનું છે 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ.
એક સળિયાની લંબાઈ 45 સેન્ટીમીટર સમજવાની. જોઈશે ખૂણો થીટા. આ લઘુ વૃતાંશ થશે પીઝાનો ટુકડો. બરાબર. તમને જોઈશે થીટા. થીટા એટલે આખું ચક્ર 360 નું, અને આ 360 નું જે ચક્ર છે તેના કેટલા ભાગ થયા? 8 ભાગ થયા. એટલે 360 ભાગ્યા 8 45 થશે. તો ચાલો અહીં આર બરાબર છે 45 સેન્ટીમીટર. થીટા બરાબર 360 ના 8 ભાગ. 8 ચોક 32 ને 8 પચામ 40, 45 થશે. ચાલો છત્રીના બે ક્રમિક સરિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. બસ હવે ખાલી એક સૂત્ર મૂકવાનું છે. સૂત્ર શું આવશે? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ કેટલા છે? નથી, તો 22/7. ત્રિજ્યા આર કેટલી છે? 45 છે. 45 ગુણ્યા 45. થીટા કેટલો આવ્યો? એહો 45 જ આવ્યો, છેદમાં 360. ચાલો આપણે ભાગ ચલાવીએ. તો 45 નો ને 360 નો પહેલા 5 45 અઠામ, યસ 45 અઠામ 360. અહીંયા આપણે ભાગ ચલાવેલો ને. ચાલો પછી આ 11 દુ 22 ને આ 2 ચોક 8. બસ હવે ભાગ નથી ચાલતો ને, તો કઈ નહીં, ગુણાકાર કરી નાખીએ. 45 ગુણ્યા 45 કેટલા થાય ખબર? 2025 થશે. નીચે 7 ચોક 28. હવે 11 વડે આને ગુણીએ 5 6 7 2 22 75 ના ખોટો ભાગા ગુણાકાર લાગે. પાછો એકવાર 5 આ આવવો જોઈએ 22 275 ના છેદમાં 28. કમ્પ્લીટ આવી ગયો જવાબ. ને એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. તો બાળકો આઈ હોપ કે તમને સમજ પડશે. કંઈ નવું નથી કરાવતો, જે કરાવ્યું છે તે જ છે. વસ્તુ ખાલી નવી દેખાય છે. બાકી આ લઘુ વૃતાંશના ક્ષેત્રફળના તો આગળ કેટલા દાખલા કરાવ્યા છે. તો ચાલો ધ્યાન આપતા રહેજો, આગળ વધીએ છીએ. પ્રશ્ન 11. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. બાળકો વાઇપર એટલે ખબર છે? ગાડીના બે વાઇપર ખબર હોવી જોઈએ. નથી ખબર? કેટલાકને ખબર હશે, તો નહીં ખબર હોય તો આ છે તમારી ગાડીનો કાચ. બરાબર, આ ગાડીનો કાચ છે તમારી. બરાબર. હવે અહીંયા પેલું ગાડી પેલું આવે ને સાફ કરવા માટેનું, એને વાઇપર કહેવાય. કાચ સાફ કરવાનું બે વાઇપર આવે. થોડુંક નાનું અત્યારે દોરીએ. વરસાદ આવે ત્યારે કાચ પર જ્યારે પાણી બાની બધું લાગે વરસાદના ટાઈમે, બરાબર, આ જે ગાડીનો કાચ હોય તેના પર પાણી, વરસાદનું પાણી આવે ત્યારે દેખાય નહીં આપણને હરખું ગાડી ચલાવતી વખતે. તો આ વાઇપર એ પાણીને ધક્કો માર્યા કરે ને કાચ સાફ કર્યા કરે. ઘણી વખત ગાડી પર મેલ જામી જાય તો ગાડીમાંથી ઓટોમેટિક પિચકારી નીકળે ને ત્યારે વાઇપર ચાલુ કરી દે તો મસ્ત કાચ સાફ થઈ જાય. તો જોયું બધાએ છે, પણ કદાચ નામ નહીં ખબર હોય એવું બી બને કે સર ઓ એને વાઇપર કહેવાય. હા બેટા, વાઇપર કહેવાય. બરાબર, યાદ રાખવાના નામ વાઇપર. ચાલો તો બાળકો આ જે વાઇપર છે ને, હવે આ વાઇપર 115 ના ખૂણા જેટલી સફાઈ કરે છે. અહીંયા સફાઈ 115 ના ખૂણે થાય છે. વાતને સમજો, કેટલો ખૂણો બને છે? 115. એટલે વાઇપર અહીંયાથી તે અહીંયા સુધી જેવું આવે એટલે આટલી સફાઈ કરે. એટલે આ ખૂણો 115 નો બને છે, એમ એવું કંઈક કહેવા માંગે છે. એકદમ નીચે બી નથી આવતું. બરાબર, અથવા ઘણી વખત વાઇપર આવા બી હોય કે જે છે ને એકદમ આટલેથી ચાલુ કરે સફાઈ, આટલે સુધી કરે, પછી આટલું રહી જાય એમ. તો મારા હિસાબે સમજ પડી જશે તમને કે 115 ના ખૂણાની સફાઈ કરે. તો જેટલા ભાગમાં સફાઈ થાય તે ભાગ શું છે? લઘુ વૃતાંશ છે. સમજ પડે છે ને બાળકો? તો જો 115 નો ખૂણો એટલે તો ઘણો મોટો ખૂણો કહેવાય.
આટલા ભાગની સફાઈ થાય છે અને આ ભાગ એટલે આપણો લઘુ વૃતાંશ. ત્રિજ્યા કેટલી છે? વાઇપરની લંબાઈ એટલે ત્રિજ્યા 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. આ બ્લેડ 25 સેન્ટીમીટર, બ્લેડ એટલે વાઇપર પેલું, એની લંબાઈ 25 સેન્ટીમીટર છે. આ બી છે 25 સેન્ટીમીટર. ચલો પછી ખૂણો કેટલો પડે છે? 115 નો. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. જોજો, એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. બાળકો બે વાઇપર ને, એક નહીં બે વાઇપર છે ગાડીમાં. બે વાઇપર હોય તો જોજો, પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. જ્યારે બી તમે વાઇપર ગાડીમાં ચાલુ કરો ત્યારે બે કાંઠે જ ચાલે, એટલે બંને વાઇપર ગાડીનો કાચ સાફ કરે છે, એટલે પાછું કુલ ક્ષેત્રફળ માંગ્યું છે. હવે બે વાઇપર સેમ જ છે, એટલે કોઈ એક વાઇપર જેટલા ભાગનું ક્ષેત્રફળ સાફ કરે એનું ડબલ કરવાનું છે આપણે. એક વાઇપર વડે સાફ થતા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું, એનું ડબલ કરવાનું, એટલે ડબલ કરીએ તો એનો મતલબ બે વાઇપર વડે સાફ થતા ભાગનું કુલ ક્ષેત્રફળ મળશે. પ્રત્યેક વખતે સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ, કુલ એટલે બેવનું શોધવું પડે, બેવ વાઇપરનું. ગૂંચવાતા નહીં, ઘણા બાળકો અહીંયા ગૂંચવાઈ જાય. ચાલો તો અહીં ત્રિજ્યા આર થશે 25 સેન્ટીમીટર, ખૂણો થીટા થશે 115. ચાલો તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. 2 વડે કેમ ગુણ્યું તે સમજ પડી જશે ને, કેમ કે બે વાઇપર છે ને એટલા માટે. તો ચાલો 2 ગુણ્યા લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. 2 ગુણ્યા, ચલો બધી કિંમતો મૂકીએ. પાઈ કેટલા કીધા? 22/7. ત્રિજ્યા r છે 25 ગુણ્યા 25, ખૂણો થીટા 115 કીધો છે ને છેદમાં છે 360. 115 નો ને 7 નો ચાલે કે ભાગ? હવે એક કામ કરીએ, 5 ચલાવી દઈએ. 5 એકા 5, 5 દુ 10, 5 દુ 10 નો 1 વધે, 45 15, બહુ વાહિયાત ભાગાકાર થયો. ચલો 5 5 સત્તા 35, 1 વધે ને 5 દુ 10 72. આ બરાબર છે ને? 23 21 50, ઓકે બરાબર છે. 21 50 205 ના 105. ચાલો કઈ નહીં, જે થાય તે દેખા જાયગા. તો હવે આગળ, હવે આ 72 નો ને 22, બે વડે ભાગ ચલાવી કરીએ. 36 દુ 72, હજી બે ચાલે, એટલે 11 દુ 22 ને 18 દુ 36, ને 18 નો જ નહીં ચાલશે તો કઈ નહીં, બધો ગુણાકાર પટાઈ દઉં. 25 ગુણ્યા 25 625, ટીવી ગુણ્યા 11 253, ને નીચે 18 હટામ કેટલા થાય? 8 સતામ 56 વડી 5, 7 એકા 7 ને 5 12. એક વાર ચેક કરી લેમ કે છેદમાં 126 છે. હા, તો બાળકો 100% ઉપરનો ગુણાકાર એટલે આવી જ જશે. તો મેં ગુણાકાર નહીં કરું તો ચાલે, ડાયરેક્ટ લખી દઉં. મને એમ તો વિશ્વાસ છે મારા પર કે આ જ આવશે ગુણાકાર. તમે આ ગુણાકાર કરી નાખજો, કેમ કે થોડુંક અત્યારે મારી તબિયત સારી નથી, તો થોડીક ઓછી મહેનત કરાવો મારી પાસે. ચાલો આવી જશે જવાબ. છેદ આવી ગયો એટલે અંશ બી આવી જ જશે. બહુ સહેલો ને બહુ નાનો દાખલો. ચાલો બસ હવે 2 દાખલા બાકી છે, ધ્યાન આપજો. પ્રશ્ન 12, પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના ખૂણાના વૃતાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરે છે. સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો. રકમ સમજ પડી બાળકો? સમુદ્રમાં જહાજને ચેતવણી આપવાની હોય, સંદેશો આપવાનો હોય, સિગ્નલ આપવાના હોય, તો એના માટે શું કરવામાં આવે છે કે એક દીવાદાંડી એટલે લાઇટનો ટાવર, બરાબર? કેટલાક પિક્ચરમાં, કદાચ ભૂતિયા પિક્ચરમાં જોયો હોય તો લાઇટ હાઉસ અથવા લાઇટ વાળો ટાવર, જેમાંથી લાઇટ પ્રકાશ પાઠરવામાં આવે. તો જો આજે દીવાદાંડીમાંથી જે પ્રકાશ પાઠરવામાં આવે છે તે કેટલા અંતર સુધી? 16.5 કિલોમીટર. ઓહો હો, આટલે દૂર સુધી પ્રકાશ જાય છે. અને કેટલા ખૂણા સુધી? 80 ખૂણાના વૃતાંશ પર લાલ રંગનો પ્રકાશ. લાલ રંગનો મતલબ ખતરે કી ઘંટી, બરાબર? લાલ રંગ એટલે ખતરાનો રંગ કહેવાય. અને લાલ રંગ એટલા માટે કેમ કે
આરામથી દેખાઈ જાય દરેક વ્યક્તિને, બરાબર. વિજ્ઞાનમાં તમે ભણ્યા છો. અને બાળકો જોવો, બહુ સિમ્પલ વસ્તુ છે. 80 ના ખૂણે છે ને, તો જો આ 80 ના ખૂણે જે પ્રકાશ પાઠવવામાં આવે છે તે આટલો ભાગ છે. એમ તો આ ભાગ બહુ મોટો છે કે 16.5 કિલોમીટર સુધી. હવે બાળકો આ બિંદુ અહીંયા દીવાદાંડી છે, આ બિંદુ પર શું છે? દીવાદાંડી. અને કેટલે દૂર સુધી? 16.5 કિલોમીટર. એટલે આટલું અંતર આ ત્રિજ્યા 16.5 છે. સમજ પડે છે વાતમાં? 16.5 કિલોમીટર અંતર સુધી પ્રકાશ પાઠવવામાં આવે તો આ ત્રિજ્યા કેટલી થશે? 16.5 કિલોમીટર. બસ, તો આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે કે કેટલા ક્ષેત્રફળ, બરાબર. સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાઈ તે ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ એટલે ભાઈ સાહેબ લઘુવૃતાંશ. લઘુવૃત્તખંડના દાખલા તો આવ્યા જ નહીં આજે, કે લઘુવૃતાંશમાં જ આપણે રમ્યા કર્યું. ચાલો અહીં તો ત્રિજ્યા આર છે 16.5, એકમમાં ધ્યાન રાખજો કિલોમીટર, ખૂણો થીટા છે 80 અને આપણે શોધવાનું છે સમુદ્રના જહાજને ચેતવણી અપાતા ભાગનું ક્ષેત્રફળ. ચેતવણી અપાતા ભાગનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું છે તે ક્ષેત્રફળ એટલે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? લઘુવૃતાંશનું ક્ષેત્રફળ. લઘુવૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ કેટલા છે? પાઈ છે 3.14 છે. 314 ના છેદમાં 100. ત્રિજ્યા આર છે 16.5 એટલે 165 ના છેદમાં 10 લખી નાખીએ. કેટલી વખત? 2 વખત. ખૂણો થીટા 80 નો છે ને છેદમાં બાકી છે 360. તો ચાલો આ 0 ઉડાડી દેમ. 4 નવામ 36 ને 4 દુ 8. પછી મીંડાને છેરવાની જોઈએ આપણે, કે આ 9 નો ભાગ ચાલશે? હા, 3 ટાલી 9. પછી આ 3 પચામ 15, 3 પચામ 15, પાછું આ 55. ચાલો, અને 2 પચામ 10 ને 11 પચામ 55. હજી આ 10 ને બી ચલાવી નાખો, કેમ કે આ 157 દુ 314 ને આ 2 પચામ 10 નો 5 ને 11 પચામ 55. ચાલો, બહુ મસ્ત. હવે આ 100 ને છેરાઈ નહીં, કેમ કે હવે એનો નથી જ ચાલવાનો ભાગ. એટલે આ ઉપર 11 ગુણ્યા 11 એટલે 121 ને નીચે છે 100. તો બસ હવે ગુણાકાર તમારે કરવાનો. આવી જશે જવાબ, મારા પર ભરોસો રાખજો. આ જ જવાબ આવશે 189.97 ને એકમ કિલોમીટરમાં વાતચીત છે ભાઈ સાહેબ. એક દાખલામાં મિલીમીટરનો પરિચય મેળવી લીધો, તો હવે એક દાખલામાં કિલોમીટર. આની સાથે આ દાખલો પૂરો થાય છે. નાના જ છે, જો ને કેટલો જીરી કમસતો દાખલો છે. આ તો સમજાવવામાં તો વાર લાગે ને, બાકી તમે આ જાતે દાખલો કરો તો 2 મિનિટનું કામ, બરાબર. ચાલો, અને છેલ્લે હવે પ્રશ્ન 13. ઓહો, હજી આવી છે. ઓકે, કઈ નહીં, કરીએ આને. તો આકૃતિમાં ધ્યાન આપજો. આ દાખલામાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મેજ પર 6 ભાતવાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે. જો આવરણની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો રૂપિયા 0.35 પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. બાળકો, મેજ એટલે ખબર ને? મેજ એટલે ટેબલ. હવે આ જે ટેબલ છે, આ એક પ્રકારનું ટેબલ છે. તેના પર 6 ભાતવાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે. આ ટેબલ પર એક આવરણ પાથરેલું છે, ટેબલ પર, બરાબર. અને આવરણ કેવું છે? વર્તુળાકાર. હવે એમાં 6 ભાત છે. દેખાય છે તમને 6 ભાત? આ દેખાય ને? આ ડિઝાઇન વાળો ભાગ અને ભાત કહેવાય. કેટલી ભાત છે? 6. 1 2 3 4 5 ને 6. ચાલો, તો બાળકો આ 6 ભાત જે છે ને તેને દર્શાવી દઉં છું. 6 ભાત દર્શાવવાની છે ને, તો દર્શાવીએ. એક કામ કરીએ, આના પર જ દોરી નાખું. હમણાં દોરાઈ જાય એટલે મસ્ત. જો રિંકેશ સરની ટેકનિક જોજો, હમણાં ખતરનાક ટેકનિક વાપરવા જઈ રહ્યા છે.
રેડી. ચાલો થઈ ગયું તૈયાર એકદમ મસ્ત રીતે. તો પછી ચાલો તો કરીએ. તો ધ્યાન આપજો શું કીધું છે રકમમાં. હવે આનું કેન્દ્રની આપણને જરૂર પડશે. અલા ભાઈ સાહેબ આ શું કરો છો તમે? ચાલો આવી રીતના તમારે આકૃતિ દોરવાની છે. હવે આજે 6 ભાત દેખાય છે ને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વાતને સમજો બાળકો. આપણે કોઈ એકનું શોધી કાઢીએ કે દાખલા તરીકે આ લીલો ભાગ દેખાય, આ લીલો ભાગ એ ભાત છે એનું શોધી કાઢીએ ને ટોટલ 6 છે એટલે એકનું શોધીને 6 વડે ગુણી નાખવાનું હોય છે. ચાલો હવે બાળકો આ ભાગને તમે શું કહેશો? આ જે ભાગ દેખાય છે તેને બોલો આ શું છે? અરે સર આ તો વર્તુળની જીવા છે અને જીવાથી જે ભાગ બને તેને કહેવાય લઘુ વૃત્તખંડ. તો છેલ્લે એન્ટ્રી પડી ખરી આપણા દોસ્તાર લઘુ વૃત્તખંડની. તો આ લઘુ વૃત્તખંડ એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીને 6 વડે ગુણીશું. પછી આ ખર્ચો શોધવાનો 1 સેન્ટીમીટર સ્ક્વેરના 0.35. તો આ 6 એ 6 ભાગનું જે ક્ષેત્રફળ આવે તેના કેટલા? સમજ પડી? તો બાળકો લઘુ વૃત્તખંડની વાત આવે ત્યારે આપણે એ ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું કેવી રીતના શોધીએ છીએ? તો આપણે આ રીતના એક લઘુ વૃત્તાંશ તૈયાર કરીએ. આ તૈયાર છે આપણો લઘુ વૃત્તાંશ. આ ખૂણો કેટલો થશે? આખો ખૂણો 360 નો અને એના કેટલા ભાગ? 6 ભાગ. બરાબર ને? 6 ભાગ થાય ને 1 2 3 4 5 6. તો 360 નો છઠ્ઠો ભાગ 6 છંગ 36 એટલે 60 નો ખૂણો. અરે વાહ 60 નો ખૂણો એટલે આપણો આ ત્રિકોણ છે સમબાજુ. ચાલો હવે આ ત્રિજ્યા કેટલી છે? આવરણની ત્રિજ્યા છે 28 સેન્ટીમીટર. તો ચાલો બાળકો ચાલુ કરીએ કામ ધંધો. તો અહીં ત્રિજ્યા આર છે 28 સેન્ટીમીટર. ખૂણો થીટા તો આખું ચક્ર 360 નું જેના 6 ભાગ પડ્યા 6 છંગ 36 એટલે 60 નો ખૂણો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા લઘુ વૃત્તાંશનું શોધવાનું, પછી ત્રિકોણનું શોધવાનું ને એની બાદબાકી કરવાની. ચાલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈની કિંમત જોઈ લઉં રકમમાં 1.7. આ તો વર્ગમૂળ 3 છે કે ચલો પાઈની કિંમત નથી. 22/7. ત્રિજ્યા આર છે 28, ખૂણો થીટા છે 60, છેદમાં છે 360. 6 છંગ 36, 7 ચોક 28, 2 દુ 4 ને 2 તાલી 6. બસ આ 3 નો તો ભાગ નહીં ચાલવાનો તો ફરી એવા દેવાને એમ જ. ચલો 22 દુ 44, 28 ગુણ્યા 44. ચલો 28 ગુણ્યા 44 કરવાના છે ને કરીએ. 8 ચોક 32, 4 દુ 8, 9 10 11. 1232/3 બરાબર. એકમ સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે ત્રિકોણનું શોધી કરીએ આપણે. આપણી વાતચીત થઈ છે તે પ્રમાણે ત્રિકોણ છે સમબાજુ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે? તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ચાલો વર્ગમૂળ 3 ની કિંમત 1.7 એટલે 17/10. આ નીચે 4 બેઠા બાજુનો વર્ગ બાજુની લંબાઈ. તો આ ત્રિકોણ સમબાજુની લંબાઈ છે 28. બાજુનો વર્ગ 28 ગુણ્યા 28. ચાલો અહીંયા મસ્ત ભાગ ચાલે છે. 4 સતામ 28. 10 ને આપણે છેડીએ નહીં કે છેડીએ જોઈએ. ચાલો 17 સતામ પહેલા લઈ લઉં. 17 સતામ 7 સત્યા 49 વધી 4 7 એકા 7 8 9 10 11. આ ગુણ્યા 28 ને છેદમાં 10. હવે 119 ગુણ્યા 28 કરીએ. તમે બી કરો. આ 9 દુ 18, 2 એકા 2 ને 1 3, 8 9 72, 8 એક 8 9 10 11 12 13 14 15, 8 એક 8 ને 1 9. 33 32 ને છેદમાં 10 છે ને એટલે એક પોઈન્ટ અહીંયા કાપી જ લઈએ પછી દેખા જાયગા સેન્ટીમીટર સ્ક્વેર. ને હવે જુઓ આપણે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીને એના ગુણ્યા 6 કરવા પડે હે ને બરાબર.
તો આપણને મળશે ડિઝાઇનનું ક્ષેત્રફળ. ડિઝાઇનનું ક્ષેત્રફળ કોનું? ડિઝાઇનનું. તો ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર કેટલા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ? 6 લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. કેટલા? 6. એટલે કે 6 ગુણ્યા, હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈતું હોય તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. 6 ગુણ્યા લઘુવૃત્તાંશનું આપણે શોધ્યું ને 1232/3 માઇનસ ને આ આવેલું છે 333.2. જો ધ્યાન આપજો, આપણે છે ને આ કાઉન્સ ખોલીએ છીએ, આ 6 ને આની સાથે ગુણી કરું છું, એટલે 6 ગુણ્યા 1232/3 અને કાઉન્સ ખોલીએ એટલે 6 ને આ બે હાથે ગુણવાના, એટલે આની હાથે બી, એટલે કે 333.2 ગુણ્યા 6. આ સમજ પડી ને તમને સ્ટેપમાં? આવું કેમ કર્યું? તો અહીંયા મસ્ત ભાગ ચાલી જાય ને એટલા સારું. તો આ 3 દુ 6. હવે 1232 ગુણ્યા 2 કેટલા થશે? 2 દુ 4, 3 દુ 6, પાછું 2 દુ 4 ને 2 એકા 2 માઇનસ. હવે પેલા કેટલા હતા? 333.2 ગુણ્યા 6. 6 દુ 12, 6 ટાલી 18 ને 19, 6 ટાલી 18 ને 19, 1999.2 ને આ બાદ બાકી 10 માંથી 2 જાય તો 8, 4 ની ઉપર 3, 13 માંથી 9, 4, 6 ની ઉપર 5, 15 માંથી 9, 6, 4 ની ઉપર 3, 13 માંથી 9, 4, 2 ની ઉપર 1. આટલું આવ્યું. આ છે આખી ડિઝાઇન. ડિઝાઇનના 6 એ 6 ભાગ આવી ગયા, કેમ કે 6 વડે ગુણી નાખ્યું ને. હવે ખર્ચા પાણી હોદવાના છે. 1 સેન્ટીમીટર સ્ક્વેરના 0.35. 1 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ કેટલો છે? ₹0.35 છે. તો માટે 464.8 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ બરાબર. તો આ બેવનો ગુણાકાર કરવાનો. 464, આ પોઈન્ટ કરી નાખું એટલે આ છેદમાં લખાશે 10 ના 0.35 ને લખી કાઢીએ 35/100. ચલો અહીંયા ભાગ ચાલી આવી દઈએ. 5 સટામ 35 ને 5 દુ 10, 2 દુ 4, 2 ટાલી 6, 2 દુ 4, 2 ચોક 8. બસ હવે 7 વડે ગુણીને 2 પોઈન્ટ કાપવાના છે. 7 ચોક 28 વડી 2, 7 દુ 14, 15, 16 વડી 1, 7 ટાલી 21 ને 1, 22, 7 દુ 14, 15, 16 ને 2 પોઈન્ટ કાપો. 162.68 આવી ગયો જવાબ. સમજ પડશે દાખલામાં? મારા હિસાબે સ્ટેપ તમને સમજ પડી ગયા હશે. ગણતરીમાં મેં થોડીક એનર્જી નથી બતાવતો એટલે કદાચ બોરિંગ નહીં લાગતું હોય તમને. ખબર નહીં હવે આ લેક્ચર તમારા માટે કેવો હશે, પણ એક એડજસ્ટ કોઈક વખત તમારે બી એડજસ્ટ કરવું પડે. સાચી વાત ને? તો આઈ હોપ કે તમને સમજ પડી જશે. ગણતરી તો તમને આવડે છે ભાઈ, એમને એમ તો થોડા 10માં આવી જવાય. તો બસ હવે એક છેલ્લો ક્વેશ્ચન આજના લેક્ચરનો અને આ સ્વાધ્યાયનો. MCQ મોસ્ટ આઈએમપી છે. કેપિટલ R ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશનો ખૂણો P અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? બાળકો જુઓ, સૂત્ર આવે πr² θ છેદમાં 360 વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર. પરંતુ વાતને સમજો કે ત્રિજ્યા તરીકે નાનો r નહીં મોટો r લખવાનો છે. ખૂણો થીટા એટલે અહીંયા P લેવાનો છે. તો આ છે તમારો જવાબ. અને આ જવાબ પાછો તમને ઓપ્શનમાં નહીં દેખાશે. જોવો દેખાય તો એ તો મને કેવો દેખાયો? એક બી ઓપ્શનમાં દેખાયું? હવે આમાં જો હું આ લોકોએ બુદ્ધિ વાપરેલી છે કે આ πr² ને છૂટો કરી દીધલો છે, એટલે પીના છેદમાં 360 પછી ગુણ્યા કરીને આ πr² ને બાર. આવું કશે દેખાય છે? પીના છેદમાં 360 ગુણ્યા. હવે જો πr² આમાં દેખાય છે, આમાં. હવે અહીંયા πr² સાથે પીના છેદમાં 180. એટલે આ શું લોચો છે? અહીંયા નીચે આ જો. હવે વાતને સમજો, અહીંયા સાદુરૂપ થાય છે. આ જો 2 36 દુ 72. હવે આ જવાબ બેહી ગયો પીના છેદમાં 360 ના πr². તો જો બાળકો મતલબમાં કેવા ખેલ રમવામાં આવે પરીક્ષામાં છે, કંઈ નથી લેવાનું ક્વેશ્ચનની અંદર, પરંતુ ઓપ્શનના જે જવાબ છે તે તમારી સાથે રમત રમે છે. બાળકને જલ્દી ખબર નહીં પડે. કેટલાક અહીંયા નહીં વિચારી શકે કે અહીંયા ભાગ ચલાવું એટલે આ જવાબ જ આપણો જવાબ થશે. તો આવી બધી બુદ્ધિ
વાપરવી પડશે પરીક્ષામાં, મગજને સજાગ રાખવું પડશે. તો આની સાથે સ્વાધ્યાય પૂરું થાય છે. આઈ હોપ કે તમને સમજ પડી હશે. સમરીમાં આપણે કંઈ નવું નથી કર્યા. દાખલા જે બધું વસ્તુ ભણેલા તે જ, આ બધું તમારું હોમવર્કના દાખલા ઘણા બધા છે, કરી નાખજો. આના પછીના લેક્ચરમાં હવે પીવાયક્યુ કરાવીશ તમને. આ લેક્ચરમાં કોઈ ડીપીપી નથી. નેક્સ્ટ લેક્ચરમાં ડીપીપી આવશે લાસ્ટ લેક્ચરની અંદર. તો આપણે મળીશું હવે લેક્ચર 4ની અંદર. અને મેં પ્રયત્ન કર્યો તમારો આ લેક્ચર લેવાનો, પરંતુ આ લેક્ચરમાં ખરેખરમાં આ લેક્ચર પૂરો થયા પછી મને અત્યારે બિલકુલ સારું નથી લાગતું, એમ સંતોષ નથી થતો કે યાર ખરેખર એમ મજા નહીં આવી જોઈએ એવી. લેક્ચર 2માં તો છેલ્લે થોડુંક સેટિસ્ફેક્શન હતું, પરંતુ આ લેક્ચરમાં મને સેટિસ્ફેક્શન નથી થતું કે યાર એનર્જી વગર કેવી રીતના ભણાવી દીધું. બટ આઈ હોપ કે તમને સમજ પડી હશે, તમે બી પ્રયત્ન કર્યો હશે ભણવાનો. સો મારી કંઈ પણ ભૂલ થઈ હોય આજે કે પછી મારા લેક્ચરમાં તમને મજા નહીં આવી હોય તો માફ કરજો એ બદલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂરી તાકાતથી ભણીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. દરેક બાળકોને બાય, જય હિન્દ.